ક્યારે એવું વિચાર્યું છે કે સામાન્ય શરદી તાપ જેવી બીમારીમાં દવા લઈએ પણ કોઈ ફરક જ ન પડે? જો આવો અનુભવ થયો હોય તો એ એક બહુ મોટા અને શાંત સંકટનો ઇશારો છે જે આખા ભારતમાં ફેલાઈ રહ્યો છે. ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. આ સવાલ લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. જે દવાઓ એક સમયે રામબાણ ઇલાજ ગણાતી હતી એ જ દવાઓ હવે કેમ અસર નથી કરતી? આની પાછળનું કારણ છે ને એ ખરેખર ખૂબ જ ગંભીર છે. આખી કહાની સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એ સમયમાં જ્યાંથી આ ચમત્કારિક દવાઓની શરૂઆત થઈ. વાત છે 1928ની, જ્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ભૂલથી જ દુનિયાની પહેલી એન્ટીબાયોટિક પેનિસિલિન શોધી કાઢી. બીજા વિશ્વયુદ્ધમાં તો આ દવા એક વરદાન જેવી સાબિત થઈ. એણે લાખો સૈનિકોના જીવ બચાવ્યા. પણ આ સફળતાની સાથે સાથે ખુદ એના શોધકે જ એક ચેતવણી પણ આપી હતી. અને નવાઈની વાત તો જુઓ, જે માણસે આ જીવનરક્ષક દવાની શોધ કરી એ જ માણસે લગભગ 80 વર્ષ પહેલાં આપણને એના આડેધડ ઉપયોગ સામે ચેતવ્યા હતા. એલેક્ઝાન્ડર ફ્લેમિંગને જાણે ખબર જ હતી કે એક દિવસ આપણે આ જ મુશ્કેલીમાં મુકાઈશું. તો ફ્લેમિંગની એ ચેતવણીને નજરઅંદાજ કરવાનું પરિણામ શું આવ્યું? સુપરબગ્સનો જન્મ. તો આ સુપરબગ છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એને તમે બેક્ટેરિયાની દુનિયાના વિલન સમજી લો. એ એવા શક્તિશાળી બેક્ટેરિયા છે જેના પર આપણી સારામાં સારી દવાઓની પણ કોઈ અસર થતી નથી. ચાલો સમજીએ કે આ બને છે કેવી રીતે. માની લો કે કોઈ વ્યક્તિ ડૉક્ટરને પૂછ્યા વગર અથવા દવાનો કોર્સ પૂરો કર્યા વગર એન્ટીબાયોટિક લે છે તો શું થાય? દવા જે નબળા બેક્ટેરિયા હોય એને તો મારી નાખે છે, પણ જે થોડા મજબૂત, જિદ્દી બેક્ટેરિયા હોય છે એ બચી જાય છે અને પછી આ જ બચેલા બેક્ટેરિયા પોતાની સંખ્યા વધારે છે. પરિણામે બેક્ટેરિયાની એક એવી આખી ફોજ તૈયાર થાય છે જેના પર જૂની દવા કામ જ નથી કરતી. બસ આ રીતે જ એક સુપરબગનો જન્મ થાય છે. હવે વાત કરીએ આપણા દેશની. ભારતમાં આ સમસ્યા કેટલી વિકરાળ બની ચૂકી છે એ જોઈએ. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 7 લાખ. દર વર્ષે ભારતમાં લગભગ 7 લાખ લોકો સુપરબગ્સને કારણે થતા ચેપનો શિકાર બને છે. એવો ચેપ જેની સારવાર કરવી લગભગ અશક્ય બની જાય છે. આ કોઈ નાની વાત નથી. અને આ તો ફક્ત ભારતની વાત થઈ. જો આપણે આખી દુનિયાની વાત કરીએ તો ભવિષ્ય વધારે ડરામણું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ચેતવણી આપે છે કે જો આમ જ ચાલતું રહ્યું ને તો 2050 સુધીમાં દર વર્ષે 1 કરોડ લોકોના મૃત્યુ થઈ શકે છે. તો સવાલ એ છે કે આપણે ભારતમાં આટલી બધી એન્ટીબાયોટિક્સ વાપરીએ છીએ. આંકડો સાંભળીને કદાચ વિશ્વાસ નહીં થાય. દર વર્ષે લગભગ 1300 કરોડ ડોઝ. આટલો બધો વપરાશ દુનિયામાં બીજે ક્યાંય નથી. આ એક જ આંકડો સમસ્યાની ગંભીરતા બતાવવા માટે પૂરતો છે. આની સીધી અસર સામાન્ય માણસ પર શું પડે છે? વિચારો. પહેલાં કેવું હતું? સામાન્ય શરદી ખાંસી જેવી બીમારીઓ 5-10 રૂપિયાની ગોળીઓથી મટી જતી હતી. અને હવે શું થાય છે? એ જ બીમારી માટે મોંઘા ઇન્જેક્શન લેવા પડે છે, વારંવાર ડૉક્ટરના ધક્કા ખાવા પડે છે અને જાતજાતની દવાઓનું કોમ્બિનેશન લેવું પડે છે. સારવારનો ખર્ચ અને તકલીફ બંને વધી ગયા છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ તો ફક્ત માણસોના દવા લેવાની વાત હતી. પણ કહાનીમાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. એક એવો ઓવરડોઝ જે આપણી નજર સામે નથી. આ આંકડો જોઈને ખરેખર આંચકો લાગશે. ભારતમાં જેટલી પણ એન્ટીબાયોટિક્સ વપરાય છે એમાંથી બરાબર અડધો એટલે કે 50% માણસો માટે વપરાતી જ નથી. હા, આ સાચું છે. તો આ 50% દવાઓ જાય છે ક્યાં? પશુપાલનમાં. ગાયો, ભેંસો અને ખાસ કરીને મરઘાને બીમાર પડતા અટકાવવા માટે આડેધડ એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. 70%થી વધુ મરઘા ફાર્મ માલિકો તેમના ચારામાં આ દવાઓ ભેળવે છે અને પછી એ જ દવાઓ દૂધ અને માંસ દ્વારા આપણા શરીરમાં પહોંચે છે. એટલે કે આપણે જાણતા અજાણતા જ એન્ટીબાયોટિક્સ ખાઈ રહ્યા છે. તો સવાલ એ છે કે આ બધું ચાલી કેમ રહ્યું છે? કારણ કે આ બીમારી પાછળ એક બહુ મોટો વ્યવસાય જોડાયેલો છે. આ કોઈ નાનો સૂનો બિઝનેસ નથી. 2023માં ભારતનું એન્ટીબાયોટિક બજાર 50,000 કરોડ રૂપિયાનું હતું અને અનુમાન છે કે 2030 સુધીમાં તે 85,000 કરોડને પણ પાર કરી જશે.
હવે જ્યારે આટલો મોટો નફો દાવ પર હોય ત્યારે વેચાણ રોકવું કેટલું મુશ્કેલ હશે એ વિચારી શકાય છે. અને અહીં એક ચિંતાજનક વાત એ પણ છે કે દવા બનાવવામાં આપણે દુનિયામાં 3જા નંબરે છીએ, પણ એ જ દવા વાપરવાની વાત આવે તો આપણે પહેલા નંબરે છીએ. મતલબ કે ઉત્પાદન કરતાં વપરાશ વધારે છે. અને આ બધા પાછળ નફાનું ગણિત તો જુઓ. જે દવા બનાવવાનો ખર્ચ માંડ 5 થી 10 રૂપિયા આવે છે એ જ દવા બજારમાં 100 રૂપિયામાં વેચાય છે. હવે આટલો મોટો નફો હોય તો વેચાણને પ્રોત્સાહન તો મળવાનું જ, ભલે પછી એની જરૂર હોય કે ન હોય. આ સમસ્યાનું બીજું એક મોટું કારણ છે આપણા દેશમાં ડોક્ટરોની અછત. WHO કહે છે કે દર 1000 લોકોએ એક ડોક્ટર હોવું જોઈએ. ભારતમાં સરેરાશ 0.7 છે અને ગામડાઓમાં તો આ આંકડો ઘટીને 0.2 થઈ જાય છે. હવે જ્યારે યોગ્ય સલાહ આપવા માટે ડોક્ટર જ ન હોય તો લોકો શું કરે? સીધા કેમિસ્ટ પાસે જઈને જાતે જ દવાઓ લઈ લે છે. તો આ બધી વાત પછી સવાલ એ થાય કે આ ગંભીર પરિસ્થિતિમાં ભવિષ્ય કેવું દેખાય છે? એવું બિલકુલ નથી કે આના માટે કોઈ નિયમો નથી. કાયદા તો બનેલા જ છે, પણ આપણે સૌ જાણીએ છીએ કાગળ પરના કાયદા અને વાસ્તવિકતામાં બહુ ફેર હોય છે. કડક અમલીકરણના અભાવે આ સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. અને આ બધું આપણને એ જ અંતિમ સવાલ પર લાવીને ઊભું રાખે છે, શું આપણે એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણી સૌથી શક્તિશાળી દવાઓ પણ કામ કરવાનું બંધ કરી દેશે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે જે ચેતવણી આપી હતી તે આજે એક ભયંકર વાસ્તવિકતા બનવાની તૈયારીમાં છે. આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.